નારી તું નારાયણી વિશ્વ મહિલા દિવસ નિમિત્તે G24 લાઈવ ન્યૂઝ મહિલાઓને સતસત નમન સાથે સલામ કરે છે। ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મહિલાઓને ભારત દેશમાં ખૂબ જ ઉચ્ચ સ્થાન આપેલ છે, પરંતુ મહિલાઓને આગળ વધતા જોઈ તેમના કેટલાક કામો પર ભદ્ર સમાજ દ્વારા રોક લગાવી દેવામાં આવે છે। ત્યારે આજે વાત કરવી છે લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર પટેલની કર્મભૂમિ આણંદની, જેની એક પાટીદાર મહિલાએ કોઈ વિચારી પણ ન શકે તે કામ કરી લોકોના મોં બંધ કરી દીધા છે। એક સમયે તેમના કાર્યમાં રોક લગાવતા સમાજના લોકો આજે તેમને આયર્ન લેડી તરીકે ઓળખે છે। આણંદના ભાદરણ ગામની 6 ગામ પાટીદારની દીકરી અલ્પા પટેલે દેશ સહિત વિદેશમાં પણ ડંકો વગાડ્યો છે। આજે અલ્પા પટેલને નેશનલ ઇન્ટરનેશનલ સંસ્થાઓએ 300થી વધુ પુરસ્કારોથી સન્માનિત કર્યા છે। એટલું જ નહીં, એક મેગેઝિન દ્વારા તેમને એશિયાની ટોપ 10 મહિલાઓમાં સ્થાન આપ્યું છે, કારણ કે તેમણે કોઈ મહિલા ન કરી શકે તે કામ કર્યું છે, અને તે પણ એટલી વખત કે જાણી તમે પણ બોલી ઉઠશો, વાહ, સાચે જ આને આયર્ન લેડી કહેવાય। સામાન્ય રીતે મહિલાઓને સ્મશાન સુધી જવાની આ સમાજ મંજૂરી નથી આપતો, પરંતુ અલ્પાબેન પટેલે આ પરંપરા તોડી છે। મહિલા હોવા છતાં અત્યાર સુધીમાં આણંદ અને ખેડા જિલ્લામાંથી ભિક્ષુક કે બિનવારસી મળતા મૃતદેહોને રીતિ રિવાજ મુજબ અગ્નિદાહ આપ્યો છે। અત્યાર સુધીમાં 564 મૃતદેહોની તેમણે અંતિમ વિધિ કરી છે। એટલે જ આજે G24 લાઈવ ન્યૂઝ ખાસ કરીને આ દિને અલ્પાબેન પટેલને લાવારીશોના વારીસનું બિરુદ આપે છે। જી બેન, આપનું નામ અને પરિચય। મારું નામ અલ્પાબેન શમીરભાઈ પટેલ છે। નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘની ફાઉન્ડર છું। બેન, આપના દ્વારા જે બિનવારસી લાશો હોય છે તેની અંતિમ વિધિ કરવામાં આવે છે। 500થી વધુ મૃતદેહોને અંતિમ વિધિ આપ કરી ચૂક્યા છો, શું કહેશો? અમે અમારી સંસ્થાની સ્થાપના કરી ત્યારથી મહિલાઓ માટે જે કામ ચાલતું હતું એના સિવાય અમે સોશિયલ વર્ક વધુ કરતા હતા। એમાં અમે વધુ એક રોડ ઉપર જે ભિક્ષુક લોકો જીવન વિતાવે એ સારું જીવન જીવે એના માટે અમે નવડાઈ ધોડાઈને એમનું કાઉન્સેલિંગ કરીને અમે આશ્રમમાં સ્થાપિત કરતા હતા। જે વ્યક્તિ આશ્રમમાં જવા માટે એગ્રી ના થાય તો અમે એની જગ્યાએ અમે પાછા છોડી દેતા હતા નવડાઈ ધોડાઈને। એક વ્યક્તિ એ કાયમ માટે અમારી જોડે નાહવા ધોવા માટે રેગ્યુલર આવતા હતા, એ આવતા બંધ થઈ ગયા। એટલે એ જ્યાં આગળ રહેતા હતા તે એરિયામાં જઈને અમે તપાસ કરી તો ત્યાંના લોકોએ જણાવ્યું કે એનું દેહાંત થઈ ગયું છે। તો અમે પૂછ્યું કે એનું અગ્નિ સંસ્કાર કોણે આપ્યા, કેવી રીતના થયા, તો એ લોકોએ એવું કહ્યું કે એનું તો કોઈ પરિવાર હતું નહીં, એટલે અમે અહીંયા જ ટાયરોને બધું મૂકી અને અમે એને સળગાવી દીધા। ત્યારે ખૂબ દુઃખ થયું અને તે વખતે એવું નક્કી કર્યું કે આ સેવા આપણે કેમ ચાલુ ના કરીએ। તો અમે અમારા પરિવારમાં અને સમાજના વિદ્વાન વડીલો છે, સમાજના વિદ્વાન બ્રાહ્મણો છે, એમને અમે આ અંગેનું એક માર્ગદર્શન લીધું કે હિન્દુ સંસ્કૃતિમાં મહિલા સ્મશાનમાં જઈ શકતી નથી, તો આના માટે કોઈ પ્રતિબંધ છે, કયા કારણથી નથી જઈ શકતી, તો એની અમે માર્ગદર્શન લીધું। ત્યારે ખબર પડી કે મહિલા એક નાજુક હૃદયની હોવાથી એને સ્મશાનમાં નથી જવા દેતા, પણ તમે આ સેવા કરી શકતા હોય તો તમે કરી શકો છો। તો ત્યાર પછી 2014માં અમે આ સેવા શરૂ કરી। અત્યાર સુધી આ સેવામાં અમે 564મી બોડીને આજે અગ્નિ સંસ્કાર આપ્યા છે। અગ્નિ સંસ્કાર આપ્યા પછી બીજા દિવસે અમે એના અસ્થિ પણ લઈ જઈએ છીએ અને એ હરિદ્વાર સુધી પહોંચે એવી એક વ્યવસ્થા ઊભી કરી છે। દર વર્ષે આખા વર્ષ દરમિયાન જેટલા બી મૃતદેહને અગ્નિ સંસ્કાર આપ્યા હોય એમના મોક્ષ માટે કારતક માસની અમાસે ચાણોદમાં જઈ એમના મોક્ષ માટે એક વિધિ કરવાની હોય છે। એ પણ અમે પૂરી શ્રદ્ધાથી કરી અને આ એક સેવા પૂરી પાડી રહ્યા છીએ। બેન, મહિલાઓને સ્મશાન ગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ હોય છે, ત્યારે જ્યારે આપ આ પ્રકારનું કામ શરૂ કર્યું ત્યારે સમાજે આને કેવી રીતના જોયું? શરૂઆતમાં મને પોતાને પહેલી બોડી વખત બીક લાગી હતી, બીજી વખતે થોડીક ઓછી થઈ ગઈ, પછી હું મારા પતિ ના હોય કે અમારી ટીમ ના હોય તો પણ બીજા અન્ય લોકોને લઈને હું આ કામ સેવા પૂરી કરતી હતી। અને સમાજને તો કેવું છે કે પોતે કામ કરવું નથી, બીજા જે કરે છે એને સપોર્ટ કરવાની જગ્યાએ સપોર્ટ ના કરે અને આડી અવડી વાતો કરે કે આ નામના મેળવવા માટે કરે છે, આ પુણ્ય નહીં પાપ કરી રહી છે,
પણ અમને ખબર છે, અમને બ્રાહ્મણોએ કહ્યું છે કે મહિલાના જે આચાર વિચાર હોય કે દર માસે જે એને જે ક્રિયાઓ મુજબ માં હું પાસ થતી હોઉં તો એ સમય દરમિયાન હું નથી આવતી. એ સમય દરમિયાન મારા ટીમના જે ભાઈઓ અને ટીમ છે એ બધા જે સેવા પૂરી કરે છે. એટલે અમે પાપ નહીં પણ પુણ્ય, અમે બધી નાની મોટી બધી વસ્તુનું ધ્યાન રાખી અને આ સેવા પૂરી કરી રહ્યા છીએ. શરૂઆતના જે મૃતદેહો હતા તેમાં આપણે કેવો તકલીફ રહી? કારણ કે મૃતદેહો સુધી પહોંચવાનું, તેમને લાવવાના, તેમની અંતિમ વિધિ કરવાની. અત્યારે તો જો કે આપ સમગ્ર મામલાથી એક આખી આપની કાર્ય પદ્ધતિ બની ગઈ હશે, પણ અત્યાર સુધી જ્યારે શરૂઆતનો સમય હતો એ સમયમાં કયા કયા પ્રકારની ચેલેન્જીસ આવતી? બહુ ખૂબ આ સેવા શરૂ કરી ત્યારે એક તો ખબર નહીં કે મૃતદેહ અહીંયા કેવી રીતના લાવો, એટલે અમે તો મોક્ષ રથ મંગાવતા હતા. તો એ લોકોએ કહ્યું કે આના બિનવારસી લોકો માટે મોક્ષ રથ ના આવે. ત્યારે ખૂબ દુઃખ થયું કે એ પણ એક માણસ છે અને પણ આમાં જવાનો હક છે, કેમ આવું? પણ અમે એ લોકો જોડે બહેસબાજી ના કરી. અમે પ્રોસેસ જાણી કે આ મૃતદેહ શેમાં લઈ જવાય. પછી સરકારી દવાખાનામાં પીએમ થાય તેમાં શું વિધિ છે એ જાણી. પછી સ્મશાને લાવ્યા પછી અહીંની ક્રિયાઓ જે છે એ જાણી. તો ઘણી બધી વખત તકલીફો પડી છે, પણ હવે એક આખી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે અને બધાને ખબર પડી ગઈ છે કે અલ્પાબેનનો ફોન આવે એટલે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, સીધું એમ કે કેટલા વાગ્યે મોકલું, ક્યાં મોકલું, અને ઇઝીથી બધું કામ સેવા થઈ જાય છે. મહિલા દિવસ આવી રહ્યો છે તો મહિલાઓને શું સંદેશ આપશો? વિશ્વ મહિલા દિવસની તમામ મહિલાઓને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે મહિલાઓ માટે કોઈ કામ એવું અશક્ય નથી. જેવું કે આપણા ઇતિહાસમાં ઝાંસીની રાણી છે, સવિતાબાઈ ફૂલે છે, તો એવી ઘણી બધી મહિલાઓ છે કે જે સમાજમાં ઇતિહાસ લખીને ગઈ છે. અને મહિલા એક ધારે ને તો દરેક કામ, સમાજના કોઈ પણ કામમાં એક ઇતિહાસ સર્જી શકે છે, પણ એને ધ્યેય નક્કી કરવું પડે. અને ધ્યેય નક્કી કરીને અત્યારની મહિલાઓ પહેલાં એવું વિચારે કે હું આ કામ શરૂ કરીશ, કાં તો મારે આ વસ્તુ કરવી છે, તો સમાજ મને શું કહેશે, લોકો શું કહેશે, મને સમાજ સપોર્ટ આપશે. પણ આ બધાની ચિંતા નહીં કરવાની. તમે તમારો ગોલ લઈને નીકળી પડો, 100% તમને સફળતા મળશે જ. રમેશ કુમાર, હું આણંદ મહાનગરપાલિકામાં સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. 8 માર્ચે જે મહિલા દિવસ છે, સરકારશ્રીએ પણ મહિલાઓ માટે બહુ પ્રાધાન્ય આપેલું છે. એનીમય પણ અમારા ચરોતરની મય જે અમારા કોન્ટેક્ટમાં છે તે અલ્પાબેન પટેલ, જેઓ જે કામગીરીની જે કરી રહ્યા છે તે બિરદાવવા લાયક છે. તેઓની એક ઘણી બધી સંસ્થાઓ સાથે અમારી જોડે વાત થયેલી ત્યારે જોડાયેલા છે. એમાંથી એક જે બિનવારસી લાશોનું જે અંતિમ ક્રિયા જે કરે છે એ બહુ બિરદાવવા લાયક છે. અને એક લેડી તરીકે આ કાર્ય બહુ વ્યવસ્થિત અને સારું કરી રહ્યા છે એવા કે જે આપણને પણ શરમાવે એવું કામ્ય છે કે આપણે નથી કરી શકતા એ કામ એ કરી રહ્યા છે. અને અંતિમ ક્રિયા તો ઠીક, પણ તમે કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ બનાવ બન્યો હોય, કોઈ પણ જગ્યાએ આવીને બેન ઊભા રહે, કોઈ બીમાર વ્યક્તિ હોય એને પણ લઈ જાય છે અને સારવાર માટે હોસ્પિટલાઇઝ કરે છે. અને ફાયર બ્રિગેડની અમે જ્યારે પણ એમને જરૂર પડતી હોય ત્યારે અમારો કોન્ટેક્ટ કરવાનું અમે કહેલું જ છે. અને અમારા સ્ટાફને પણ અમે જણાવેલ છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ અલ્પાબેનને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો એમને મદદરૂપ થવું. ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં મારી જવાબદારી છે. મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતની અને વિશ્વની તમામ બહેનોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત દેશ વિશેષ કરીને નારી શક્તિનો દેશ રહ્યો છે અને હિન્દુ સમાજ અને હિન્દુ સંસ્કૃતિમાં, સનાતન સંસ્કૃતિમાં પણ નારીનું એક વિશેષ મહત્ત્વ રહ્યું છે. નારી શક્તિ વિશે ટૂંકમાં વાત કરું તો આજે આપણે જે રીતે અલ્પાબેન પટેલ, મૂળ ભાદરણના વતની, અને જે રીતે એ છેલ્લા ઘણા લાંબા સમયથી લગભગ 400થી વધુ મૃતદેહને જે રીતે એમણે બિનવારસી મૃતદેહને અંતિમ સંસ્કાર આપ્યા છે તે કામગીરી હોય, પીડિત બહેનોને મદદ કરવાની ને એમને ભણાવવાની કામગીરી હોય, ગરીબ સ્લમ વિસ્તારમાં રહેતી બહેનોને મદદ કરવાની કામગીરી હોય, આ તમામ સેવા કાર્યો જે રીતે અલ્પાબેન પટેલ કરી રહ્યા છે તે બાબતે અલ્પાબેન પટેલને ખૂબ ખૂબ અભિનંદન છે. અને નારી શક્તિ
સ્વરૂપે જે રીતે તે સમાજને પોતાનું યોગદાન આપી રહ્યા છે તે બદલ અલ્પાબેનને ખૂબ ખૂબ અભિનંદન, અલ્પાબેનને કોટી કોટી વંદન. અને આવનાર સમયમાં પણ માનનીય અલ્પાબેન એક નારી શક્તિના સ્વરૂપે સમાજની, આ રાષ્ટ્રની, આ વિસ્તારની, આ શહેરની, આ જિલ્લાની સેવા સતત કરતા રહેશે તેવી શુભકામનાઓ તેમને પાઠવું છું. પ્રભુ તેમને સ્વાસ્થ્ય પ્રદાન કરે અને ઉત્તમ સેવા કાર્ય હેતુ તેમને યશસ્વીતા પ્રદાન કરે તેવી પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. કિંજલ જગદીશભાઈ પડિયાર છે. હું અહીંયા લાંભેલ આણંદમાંથી આવું છું. હું અલ્પાબેન સમીરભાઈ પટેલ કે જે નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના ફાઉન્ડર છે એમને ખાસા ટાઈમથી સોશિયલ મીડિયામાં ફોલો કરી રહી છું અને એમના સમાજ સેવાના જે બી કાર્યો છે એનાથી હું ખૂબ જ પ્રેરિત થઈને આજે હું એમને મળવા આવી હતી. અને એ જે કાર્યો કરે છે જેવા કે મહિલા સશક્તિકરણ માટેના કે મહિલાઓ સશક્ત થાય એ માટે એમને ગૃહ ઉદ્યોગો છે, પછી તલવારબાજી છે, લાઠી છે, જેવા બધા કાર્યો એમના સંસ્થામાં થાય છે. તદુપરાંત એ ગરીબ બાળકોને કે જે ભણી નથી શકતા એમને દત્તક લે છે. દુષ્કર્મ થયેલી જે દીકરીઓ છે એમને એ શિક્ષિત થાય એ માટે એમને એ દત્તક લીધેલી છે. જેવા ઘણા સમાજ સેવાના કાર્યો કરે છે જેનાથી હું ખૂબ જ પ્રેરિત થઈ છું. અને આજે હું એમને મળી, એમના જોડે વાત કરી તો મને એવું લાગ્યું કે મારે બીજા લોકોને બી આ સંસ્થામાં જોડાવા અને સમાજ સેવાઓના જ કાર્યમાં જોડાવા માટે પ્રેરિત કરવા જોઈએ. હાલ તો મારી સ્ટડી ચાલુ છે, પરંતુ મારી સ્ટડી પત્યા પછી હું ચોક્કસ આ સંસ્થામાં જોડાઈશ અને સમાજ સેવાના કાર્યો માટે મેડમ સાથે એમનો સાથ આપીશ. કુમાર સિંધી છે. હું પેટલાદ તાલુકાના નાર ગામની છું. તો સૌપ્રથમ મહિલા દિનના દિવસે સર્વે મહિલાઓને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ છે. અને અલ્પાબેન સમીરભાઈ પટેલ જે નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના ફાઉન્ડર છે તેમને હું બહુ ખાસા ટાઈમથી સોશિયલ મીડિયા પર ફોલો કરું છું. તેમની બધી પ્રવૃત્તિઓ જોઈને હું આજે એમને અહીંયા મળવા આવી છું. તે મેડમ ગરીબ બાળકોને અનાથ આશ્રમમાં મૂકે છે, બિનવારસી લાશને અગ્નિ સંસ્કાર આપે છે, તેમજ છોકરીઓનું કાઉન્સિલિંગ કરીને તેમને તેમના સાસરે પાછી મોકલે છે. તે જોઈને હું ખૂબ જ પ્રેરિત થઈ છું. ભવિષ્યમાં હું મેડમની સંસ્થા જોઈન કરવા માગું છું, પણ અત્યારે મારું સ્ટડી ચાલી રહ્યું છે તો હું ભવિષ્યમાં મેડમ જોડે જોઈન થવાની મારી પૂરેપૂરી ઈચ્છા છે.